વર્ષથી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારો સામે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। કુખ્યાત રઝાક સાયચાના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અનેક ગુનાઓને અંજામ આપનાર આરોપીનું ગેરકાયદે ઘર તોડી પાડવામાં આવ્યું છે। આરોપી રઝાકે સરકારી જગ્યા પર ગેરકાયદે બંગલો બનાવ્યો હતો। રઝાક સાયચા વિરુદ્ધ વધુ 2 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। બુલડોઝર ફેરવીને સરકારી જમીન હાલ તો ખાલી કરવામાં આવી છે। આરોપી અને તેના પરિવાર સામે જિલ્લામાં 50થી વધુ ગુના દાખલ થયેલા છે અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રઝાક સાયચા અને આ લોકોના વિરુદ્ધ સરકારી જમીન પર બંગલા ઊભા કરવા માટે ગેરકાયદેસર દબાણના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થયેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી અમે લોકો આને આ જગ્યાથી હટવા માટે પણ નોટિસ પણ જિલ્લા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો અને એ લોકો જાતેથી દૂર ના કર્યો એટલા માટે આજ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઊભો કરેલો હતો આને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે। અને રઝાક સાયચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગરમાં મોટા ગુનેગાર છે અને માથાભારા છે અને આના ઉપર જુગારના દારૂના અને બ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે। નગરની અંદર રઝાક સાયચા નામના એક કુખ્યાતને બિલ્ડિંગ આજે તોડી નાખ્યો, એનો બંગલો તોડી નાખ્યો, શું પૂછો? એમાં કહેવાનું શું હોય? આપની પ્રતિક્રિયા? એમાં કહેવાનું ના હોય, કરવાનું હોય ભાઈ।